નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ. અંકલેશ્વર જીઆરડીસીમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇન તૂટતા આગ લાગી. બીપીએમસી ફાયર ટેન્ડરે આગ બુઝાવી. આગની ઘટનામાં 2 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા. આમોદમાં સંતોની હાજરીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો. અંકલેશ્વર શહેરમાં નવું નિર્માણ પામેલ 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ. વડોદરા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. પત્નીનું મોત, પતિ અને બાળકને ઈજા. ભરૂચમાં નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે જોડાયા હતા. નેશનલ રોડ સેફટી મંથની જાન્યુઆરી માસમાં ઉજવણી કરવામાં આવે છે, જેના ભાગરૂપે ભરૂચ પોલીસ, ભરૂચ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી બાઇક રેલી નીકળી હતી, જેનું પ્રાંત અધિકારી એનઆર ધાંધલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સિવિલ હોસ્પિટલ રોડ, પાંચબત્તી અને શક્તિનાથ થઈ પરત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જેમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓ જોડાયા હતા. આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા, આરટીઓના અધિકારી મેઘલ ભંગાડી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટરો સાથે રેલીમાં જોડાયા હતા અને ટ્રાફિકના નિયમો અંગે જનજાગૃતિના પ્રયાસ કર્યો હતો. રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક, આરટીઓ, ડીલર્સ અને ટીઆરબી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પરવા સોંગ અમે જે વગાડ્યું છે, જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે. દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી. રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે. જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે. તો સૌથી પહેલી એક રેલીનો આશય એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય. જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે, હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે, હેલ્મેટ નથી પહેરતા, સીટ બેલ્ટ નથી બાંધતા કે કોઈ પણ જાતની સેફટી નથી રાખતા, જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહી છે. તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું. તો આ રેલી અને ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે. જય હિન્દ. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ અને યુવા બધા માટે કંઈક ને કંઈક તો મળી જ જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી વિશાળ કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 23 થી 28 જાન્યુઆરી સુધી ચાલશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂર લેજો. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. આગની આ ઘટનામાં નજીકમાંથી પસાર થઈ રહેલા એક યુવાન અને કિશોર દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો. અંકલેશ્વર જીઆરડીસીમાં આવેલ ચાણક્ય વિદ્યાલય નજીક દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ઇલેક્ટ્રિશિયનની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલ ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણ સર્જાયા બાદ એકાએક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરોએ ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ તરફ આગ લાગી તે સમયે નજીકમાંથી પસાર થઈ રહેલા 20 વર્ષીય મહેશ વાઘેલા અને 12 વર્ષીય સંતોષ સોલંકી દાઝી જતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆરડીસીમાં વીજ કંપની દ્વારા કરતા ખોદકામના કારણે વારંવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાય છે અને આગના બનાવો બને છે, ત્યારે આ કામગીરી દરમિયાન તકેદારી રાખવામાં આવે તે અત્યંત જરૂરી છે. હર હર મહાદેવ. તમારા સાથ સરકારથી શ્રીજી વાસ્તુશાસ્ત્રની સેકન્ડ બ્રાન્ચ હવે આપણા તવરા રોડ પર ઓપન થઈ ચૂકી છે. અહીંયા તમને બધી જ પ્રોડક્ટ્સ સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં મળી જશે, જેમાં લોંગ લાસ્ટિંગ અગરબત્તી, ધૂપ, બેમ્બુલેસ અગરબત્તી અને પૂજાપાની તમામ વસ્તુ. મૂર્તિમાં પણ તમને આદિયોગી, રામલલા, નંદી, શિવલિંગ, ગણેશજી, કૃષ્ણ ભગવાન, બાલ ગોપાલ અને માતાજીની તમામ પ્રતિમાનું વિશાળ કલેક્શન અવેલેબલ છે. અહીંયા તમને તમારા જન્માક્ષર પણ કાઢી આપવામાં આવશે અને તમારું ઘર, ઓફિસ, ફેક્ટરીમાં નેગેટિવિટી ના આવે એટલે વાસ્તુ પ્રમાણે ઓરા મશીન દ્વારા એનો નિકાલ પણ કરી આપવામાં આવશે. હું રાજુભાઈ ભુદેવ. હવે આપને શક્તિનાથ જવાની જરૂર નથી. આપ સૌ તવરા રોડ ઉપર આપ અમારી નવી શોપ શ્રીજી વાસ્તુશાસ્ત્ર ઓપન થઈ ગઈ છે. તો આજે જ વિઝિટ કરો શ્રીજી વાસ્તુશાસ્ત્ર. જે આવ્યું છે શોપ નંબર 4, સિલ્વર કલ્પ, ન્યૂ તવરા બસ સ્ટેન્ડ ઓપોઝિટ ક્રોમા, ન્યૂ તવરા, ભરૂચ. આમોદમાં જનતા ચોક ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 20થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શિલાન્યાસ મહોત્સવમાં 275 હરિભક્તોએ પૂજા વિધિમાં ભાગ લીધો. આમોદનું આ બીએપીએસ મંદિર 8000 ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે. આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શિલાન્યાસ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. શિલાન્યાસ મહોત્સવના પ્રસંગે 20થી વધુ સંતો હાજર રહ્યા હતા, જેમાં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસેતુ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજની 40 વર્ષ સુધી સેવા કરનાર નારાયણ ચરણ સ્વામી, ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. નારાયણ ચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી બાપાના મહિમાની વાતો કરી લોકોને વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું. અટલાદરા મંદિરના કોઠારી ભાગ્યસિદ્ધ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે અને જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે છે, જેથી બાપાના સંકલ્પમાં યા હોમ કરવાનું છે અને પુણ્યનું ભાથું મેળવવાનું છે. ને આજે મંદિરનું ધામધૂમ પૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે. લગભગ 8000 ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને 20 સંતો વધાર્યા છે. લગભગ 1000 હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામેલ થયા, મહાપૂજાનો લાભ લીધો ને હવે ભોજનનું કામ ચાલુ છે. હવે આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાક કહેવાય. એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય. ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે ને એમાં આપણે પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને આમાં જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળ આપવા પર કૃપા કરશો, જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની ગાથા બધી તાલુકામાં ફેલાઈ જાય. અંકલેશ્વર શહેરમાં સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નવનિર્માણ પામેલ 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જર્જરિત થઈ જતા તેનું નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સન ફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. અંકલેશ્વરના તાળફળે આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં અધિક કલેક્ટર ભવદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ સન ફાર્મા કંપનીના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આંગણવાડીને મોડર્ન આંગણવાડી तरीके વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. सन फार्मा पनौली की साइड से अंकलेश्वर में आज हम 7 आंगनवाड़ी हैंड ओवर कर रहे हैं. ये आंगनवाड़ी मॉडर्न आंगनवाड़ी में कन्वर्ट की गई हैं, जिसमें फ्लोर से लेके वाटर प्रूफिंग तक सब किया गया है. और सन फार्मा कमिटेड है आगे भी बहुत सारे CSR एक्टिविटी करने के लिए. सन फार्मा कंटिन्यूस प्रोग्राम CSR एक्टिविटी करती आ रही है और आगे भी करती रहेगी. सन फार्मा के CSR में बहुत सारा एक्टिविटी है, लाइक चाइल्ड डेवलपमेंट है, चाइल्ड एजुकेशन है, वुमेन एजुकेशन है, रोड सेफ्टी है, रोड डेवलपमेंट है, इन्वायरमेंट डेवलपमेंट है, टॉयलेट डेवलपमेंट है और लाइक दैट मल्टीपल एक्टिविटीज गोइंग ऑन इन सन फार्मा. तो वी आर कमिटेड टू. આજે અંકલેશ્વરમાં ટોટલ 7 આંગણવાડીઓનું સન ફાર્મા સાથે કોલાબોરેશનથી CSR ફંડ હોય છે અંતર્ગત ટોટલ 7 આંગણવાડીનું રિનોવેશન અને રીડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે અને આજે
એ ખુલ્લી મૂકવામાં આવી છે. ખૂબ જ સારી ફેસિલિટીઝ અને પેઇન્ટિંગ જે બાળકોને ગમે એ સાથેની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. તે બદલ જિલ્લા વહીવટીતંત્ર તરફથી હું સન ફાર્માનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. વડદલા ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લેતા પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે પતિ અને બાળકને સામાન્ય ઈજા થઈ હતી. સિમલીયાના દેવરસિંહ સંજયભાઈ પટેલ એમના ધર્મપત્ની દીક્ષિતાબેન અને બાળક સાથે લગ્નમાં ભરૂચ આવ્યા, જ્યાંથી લગ્નના પ્રસંગમાંથી બાઇક પર પરત તેમના ગામ જઈ રહ્યા હતા, ત્યારે વડદલાના ગામના પાટિયા પાસે ટ્રક ચાલકે એમને અડફેટે લેતા ઘટના સ્થળે દીક્ષિતાબેનનું મોત નીપજ્યું હતું. દેવરસિંહભાઈ તેમજ બાળકને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત સંદર્ભે સી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. વિશ્વ પ્રસિદ્ધ મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર માત્ર શિલ્પ સ્થાપત્ય જ નહીં પરંતુ સાંસ્કૃતિક વારસાને પ્રસ્તુત કરતું મહત્વપૂર્ણ સ્થાન છે. તેથી જ અહીં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તો ચાલો માણીએ આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતા આ મહોત્સવને. મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉજવાઈ રહેલા દ્વિદિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનું સમાપન થયું. ઉત્તરાર્ધ ઉત્સવે શાસ્ત્રીય નૃત્યની ગુરુ શિષ્ય પરંપરાને જીવંત રાખવા માટેનું શ્રેષ્ઠ મંચ પૂરું પાડ્યું છે. આ મહોત્સવમાં દેશના વિવિધ રાજ્યના કલાકારો દ્વારા કથક, ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી જેવા નૃત્યો પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક પૂરી પાડે છે. દુનિયામાં 2 જ સૂર્ય ટેમ્પલ છે, સૂર્ય મંદિર છે. પ્રથમ છે કોણાર્ક ઓડિશામાં અને સેકન્ડ છે મોઢેરા સન ટેમ્પલ સૂર્ય મંદિર મહેસાણામાં. અને અમને પ્રથમ વખત અહીંયા મોઢેરા સૂર્ય મંદિરની અંદર ઉત્તરાર્ધ મહોત્સવની અંદર પ્રસ્તુતિ કરવાની અનુમતિ મળી હતી અને તેના બદલ અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમને બહુ જ ખુશી થઈ કે આટલા મોટા મંચ પર અમને આવી સરસ આટલી સરસ પ્રસ્તુતિ કરવાની અનુભૂતિ થઈ છે અને અમે તેના બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના સાંસ્કૃતિક અને પરંપરાગત વારસાને લોકપ્રિય બનાવવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો છે. મોઢેરાના સૂર્ય મંદિરના પ્રાંગણમાં ઘુંઘરૂના નાદ અને નર્તનથી નયનરમ્ય નજારો સર્જાયો હતો. का ये मेरे कलाकारों का यहाँ प्रदर्शन हम सबको बहुत आनंद आया और ईश्वर से यही प्रार्थना करूँगी कि इसी तरह से हमारी जो कला है, संस्कृति है, ये चलती रहे क्योंकि यही हमारी पहचान है. तो ये राज्य सरकार का जो उद्देश्य है कि कैसे कला और संस्कृति के साथ साथ हम अपनी एक परिचय दें अपनी सांस्कृतिक धरोहर की, तो ये चलती रहे, ये प्रवाह चलता ही रहे, यही मैं कहना चाहूँगी. મોઢેરા સૂર્ય મંદિરના શિલ્પ સ્થાપત્યમાં કોતરાયેલી કવિતાઓને નૃત્યોના તાલ સાથે જીવંત કરવામાં આ મહોત્સવનો વિશેષ ફાળો છે. કલાકારો અને કલા રસિકો માટે આ મહોત્સવનું અદકેરું મહત્વ છે. मुझे लगता है कि मेरे समुदाय को एक मुख्य धारा में आने के लिए सबसे बड़ा था और आज मैं बहुत आनंदित हूँ. ऑडियंस ने बहुत प्रेम दिया और कुछ प्रेम की निशानी अपने साथ लेके जा रही हूँ. આ 2 દિવસના મહોત્સવ થકી કલા અને સંસ્કૃતિને જન સુધી પહોંચાડી ભારતના અમૂલ્ય સાંસ્કૃતિક વારસાનું જતન કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં રાષ્ટ્રીય વનસ્પતિ ઉત્સવ 2025 યોજાઈ રહ્યો છે, જેમાં દેશભરની વિવિધ કોલેજોમાંથી બોટનીના વિદ્યાર્થીઓ એકતાનગરના વેલી ઓફ ફ્લાવર્સ, મેઝ ગાર્ડન, જંગલ સફારીની મુલાકાત લઈ વિવિધ વનસ્પતિનો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીઓએ જંગલમાં ખાના ખજાના સ્પર્ધા અને છોડ વૃક્ષોની ઓળખ સાથે વિદ્યાર્થીઓએ વૃક્ષોના આબેહૂબ ચિત્રો પેપરમાં કંડાર્યા હતા. આ વિદ્યાર્થીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા થવડિયા ગામના જંગલમાંથી જુદી જુદી વનસ્પતિઓનું નિરીક્ષણ કર્યું. તેઓએ જંગલમાંથી વિવિધ વનસ્પતિમાંથી જડીબુટ્ટી, પાંદડા, ડાળીઓ શોધી તેમને અપાયેલા મુદ્દાઓ આધારિત અભ્યાસ કર્યો હતો. તદુપરાંત તેમણે વનસ્પતિના વિવિધ ભાગો એકત્ર કરી ખાના ખજાના સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. સાતપુડાની ગીરી કંદરાઓથી આચ્છાદિત એકતાનગરની આસપાસના જંગલો, પ્રકૃતિ અને વન પેદાશોને પ્રત્યક્ષ નિહાળી અત્યંત પ્રભાવિત થયેલી અને રાજસ્થાનના જયપુરની વિવેકાનંદ ગ્લોબલ યુનિવર્સિટીની વિદ્યાર્થીની સૌમ્યા શર્માએ જણાવ્યું હતું કે અહીં આવ્યા પછી શિક્ષણનું જ્ઞાન પુસ્તક પૂરતું જ નહીં પરંતુ સાચા અર્થમાં ફિલ્ડમાં જાત અનુભવથી ઘણું બધું શીખવા મળ્યું છે. વનમાં ઘણા પ્રકારના વૃક્ષો જોઈને આનંદ થવા સાથે કુદરતી વાતાવરણનો આજે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે. અહીંના જંગલમાં જુદી જુદી વનસ્પતિઓની ઓળખ અને જાણકારી મેળવી કુદરતી સંસાધનનું મહત્વ સમજી શક્યા છીએ. મધ્યપ્રદેશની APH યુનિવર્સિટી રેવમના વિદ્યાર્થી અનુજકુમારે જણાવ્યું કે અહીં આવ્યા પછી અમને વિવિધ રાજ્યમાંથી આવેલા વિદ્યાર્થીઓ સાથે કામ કરી ઘણું બધું શીખવાનો મોકો પ્રાપ્ત થયો છે.
સાથે જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને એકતાનગરની મુલાકાત લઈ આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. ઉત્તરકાશીની RCU PG યુનિવર્સિટીની વિદ્યાર્થીની આયુષી ચમુલીએ કહ્યું કે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીને આસપાસના વિવિધ સ્થળોએ ટ્રેકિંગ કરી વન શોધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સાથે સાથે વેલી ઓફ ફ્લાવર, ભૂલભુલૈયા, મેઝ ગાર્ડન અને જંગલ સફારીની મુલાકાત લીધી હતી. ભૂલભુલૈયામાં જુદી જુદી પઝલમાં વનસ્પતિની ઓળખ થકી અમારા અનુભવને વધુ મજબૂત કરવાનો અવસર અહીંથી મળ્યો છે. આ ટ્રેકિંગ અવસરે વિદ્યાર્થીઓ સાથે તેમની યુનિવર્સિટીના અધ્યાપકો અને વન વિભાગ એકતાનગરના કર્મચારીઓ જોડાયા હતા. लोगों को जो बॉटनी सब्जेक्ट है उसमें जो इंटरेस्ट क्रिएट करने के लिए है ना, वो बहुत अच्छा यहाँ पे एनवायरनमेंट क्रिएट हुआ है और बहुत अच्छा हमें यहाँ पे प्रोवाइड किया गया है. तो यहाँ पे हमें इतने फन गेम्स हुए. हमारी को भूलभुलैया में जो लेकर गए, मेज़ गार्डन है यहाँ पे भूलभुलैया, और उसमें लेकर गए. वहाँ पे वहाँ पे हमारे इंट्रैक्शंस भी हुए अलग टीम से, जो पूरे ऑल ओवर इंडिया से टीम्स आई हैं. वहाँ पे से हमारे इंट्रैक्शन हुआ, अच्छे कॉन्टेक्ट्स बने और यहाँ पे हमें बहुत कुछ सीखने को मिला हमारी फील्ड के अकॉर्डिंग. सो थैंक यू सो मच वडोदरा, MS यूनिवर्सिटी और फॉरेस्ट डिपार्टमेंट ऑफ एकतानगर. थैंक यू सो मच. 19 तारीख से लेकर राष्ट्रीय वनस्पति उत्सव का कार्यक्रम रखा गया है केवड़िया गुजरात में. इसमें हम लोग अपनी भागीदारी मतलब सुनिश्चित किए हैं और हमें बहुत प्रसन्नता हो रही है सभी राज्यों के जो पार्टिसिपेंट हैं उनसे मिल कर के, और जितनी भी ये कंपटीशन खेल है उसको शुरू करते हुए. आज का दिन बहुत अच्छा था. आज हम लोग वनस्पति के बारे में रिसर्च किए हैं. यहाँ के जो बहुत सारे जो पहाड़ हैं, इन्हीं पहाड़ों में अभी कभी खाना खजाना का कार्यक्रम होगा आगे, उसमें भी भाग लेंगे. और हमें यहाँ सौभाग्य प्राप्त हुआ कि हम नेशनल बॉटनी फेस्ट में आए. उत्तराखंड से सिर्फ हमारा कॉलेज RCU PG गवर्नमेंट PG कॉलेज, हमें इधर सौभाग्य प्राप्त हुआ यहाँ आने का. और हमें बहुत सारा मतलब बहुत अच्छी चीज़ें यहाँ देखने को मिली. कल हम फ्लावर वैली में गए, कल हम सफारी में भी गए और वहाँ बहुत अच्छे क्विज़ हमें देखने को मिले. मतलब क्विज़ पजल्स थे, हमें उन्हें सॉल्व करने थे, बॉटनिकल नेम उनके लिखने थे. बहुत अच्छी चीज़ें हमें यहाँ एक्सपीरियंस करने को मिल रही है. और यहाँ अलग अलग स्टेट के लोग भी यहाँ प्रेजेंट है, उनसे हमें इंटरेक्ट करने को मिल रहा है. तो मतलब बहुत अच्छा एक्सपीरियंस है हमारा यहाँ. भूल भुलैया में भी हम कल गए थे, तो वहाँ भी हमें बहुत अच्छा लगा. अलग अलग पजल्स को टास्क पूरा करना, उनका बॉटनिकल नेम लिखना, अलग अलग प्लांट्स के बारे में जानना, तो बहुत अच्छा लगा हमें इधर. आज हमें एक वो प्लान्स, हमें दो हम पे क्लू थे, हमें उन क्लू को कंप्लीट करना था, अपना टास्क कंप्लीट करना था. और हमें खाना खजाना के लिए हमें अपने जो मतलब कुछ भी खाना बनाने के लिए हमें कुछ ढूंढना था वहाँ पेड़ पौधों में, तो हमने वही. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જૂના ટોથીદરા ગામે પંચાયતના સાર્વજનિક રસ્તાને JCBથી ખોદી કઢાયો હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના સરપંચે 15 ઇસમો સામે નામજોગ અને અન્ય 5 મળી કુલ 20 જેટલા ઇસમો સામે પોલીસમાં ફરિયાદ કરતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી વિગતો અનુસાર જૂના ટોથીદરા ગામના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી કે જૂના ટોથીદરા ગામની આજુબાજુ ટોથીદરા, તરસાલી, ઓરપટાર ગામોની સીમા આવેલી છે. આ ગામોના ખેડૂતોએ ખેતરોમાં જવા આવવા તેમજ ખેતીના સાધનો લઈ જવા માટે વીજપરી નામના વડ પાસેથી ગ્રામ પંચાયતનો કાચો રસ્તો 60 વર્ષથી આવેલો છે. દરમિયાન ગત તારીખ 19મી જાન્યુઆરીના રોજ રાતના સમયે ભાલોદ ખાતે રહેતા સંદીપભાઈ અરવિંદભાઈ વસાવાએ અન્ય ઈસમો મળી કુલ 20 જેટલા ઈસમો સાથે ભાલોદ ગામના ભીખાભાઈ ભગવાનભાઈ માછીનું JCB સાથે લઈને ઉપરોક્ત રસ્તા ઉપર 2 જગ્યાએ JCBથી આશરે 20 ફૂટ જેટલી લંબાઈ અને 5 ફૂટ જેટલી ઊંડાઈના ખાડા ખોદી નાખેલ. ફરિયાદમાં જણાવ્યા મુજબ આ રસ્તો 4 જેટલા ગામોના ખેડૂતોને ખેતરોમાં જવા આવવા માટે ઉપયોગી હોય. રસ્તો ખોદાતા આ ખેડૂતોને ઢોર ઢાકર લઈને જવા આવવા માટે અવરોધ ઊભો થયો હતો. રસ્તો ખોદી કાઢીને સરકારી જાહેર મિલકતને નુકસાન કરાયું હોવાના આક્ષેપ સાથે ટોથીદરાના સરપંચ કાંતિભાઈ મંગાભાઈ વસાવાએ સંદીપભાઈ અરવિંદભાઈ વસાવા રહેવાસી ભાલોદ તાલુકો ઝઘડિયાના મળી કુલ 20 ઇસમો સામે રાજપાડી પોલીસમાં ફરિયાદ લખાવી હતી. રામકથાના આયોજન મુદ્દે જિલ્લા પ્રશાસને જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધું હતું. જ્યારે માહિતી આયોગ કમિશનરના ચુકાદા બાબતે 1 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છતાં શુકલદીપના જાહેર રહેણાંક વિસ્તારમાંથી રેતીના વાહનોની અવરજવર સંબંધી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તે પ્રશ્ન આમ જનતામાં ચર્ચાઈ રહ્યો છે.
ભરૂચ તાલુકાના શુકરતીત ગામે રેતી ખનન મુદ્દે રેતીના વાહનોની અવરજવર માટે સમયાંતરે વિવાદો અને ઘર્ષણના પ્રશ્નો બનતા રહે છે. જવાબદાર પ્રશાસન અંગત રસ નહીં લેતા નાગરિકો વાહન રોકવા મજબૂર બની કાયદો હાથમાં લે છે. તે વચ્ચે વિવિધ ગતિવિધિઓ તેજ બની રહી છે, જે ક્યારેક સંઘર્ષનું કારણ બની શકે છે. શુકરતીતની એક આરટીઆઈ અંતર્ગત સ્થાનિક સંલગ્ન કચેરીઓના જાહેર માહિતી અધિકારીઓ માહિતી આપવામાં ગલ્લા તલ્લા કરતા અને સમય મર્યાદામાં માહિતી ન આપતા અરજદાર પાસે કોઈ વિકલ્પ ન રહેતા રાજ્ય માહિતી આયોગમાં અપીલ કરી હતી. તે અન્વયે રાજ્ય માહિતી કમિશનરમાં એક અપીલના અનુસંધાને ભરૂચ જિલ્લાની સંલગ્ન કચેરીઓ પૈકી આરટીઓ, માર્ગ મકાન વિભાગ, ખાણ ખનિજ વિભાગ વગેરે કચેરીઓના અધિકારીઓની જાહેર હિતમાં સાર્વજનિક સ્તરે શું જવાબદારી છે તેનું ભાન કરાવતા એક મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં શુકરતીત રેતીના લીઝમાં અવરજવર કરતા વાહનો ક્યાંથી પસાર કરવા તે અંગે જાહેરનામું પ્રસિદ્ધ થયું, તેનું કોઈ નિર્દેશ મુજબ પાલન કરાતું ન હોય. શુકરતીતના આરટીઆઈ એક્ટિવિસ્ટે સંલગ્ન કચેરીઓમાંથી જાહેર માહિતી અધિકારીઓ પાસેથી માહિતી મંગાવવામાં આવેલ, તેમાં રાજ્ય માહિતી આયોગ સુનાવણી થતા જવાબદાર અધિકારીઓ કચેરીઓને માહિતી સાથે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. રેતીની લીઝની ગ્રાન્ટમાંથી જે રસ્તો હોલિડે હોમ તરફ બનાવેલ તેના પરથી વાહનો નહીં કાઢતા ગામના રહેણાંક અને શૈક્ષણિક સંકુલો પાસેથી પસાર કરવામાં આવતા હતા. તે વિવાદ ઘણા સમયથી વકર્યો હતો. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી દ્વારા તેઓને તારીખ 11/12/2024ના પત્રમાં જણાવ્યા પ્રમાણે દિન 15માં સદર કાર્યવાહી પૂર્ણ કરવા જણાવેલ. ભરૂચે સદર કામગીરી પૂર્ણ કરવા માટે માંગેલ દિન 15ની સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને આયોગ સૂચન કર્યું છે કે સમય મર્યાદામાં DILR મારફતે સદર 1200 થી 1300 મીટરના શુકરતીત હેલીહેડ હોમ વાળા રોડની બંને બાજુ તાત્કાલિક જમીનની માપણી કરાવવી. જો દબાણ થયેલ છે તે માલુમ પડે તો નિયમ અનુસાર દબાણ દૂર કરાવીને હોલિડે હોમવાળો રોડ પહોળો કરાવવો જરૂરી હોય તો સદર કામનું આયોજન કરી ત્વરિત પૂર્ણ કરી જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલ આડાશો દૂર કરી અને વિવાદની માંગણી પ્રમાણે શુકરતીત ગામમાંથી પસાર થતી રેતી, માટી, લીઝના તમામ પ્રકારના વાહનો તેમજ અન્ય તમામ ભારે અને અતિભારે વાહનોની પ્રતિબંધ મૂકવા માટે જરૂરી જાહેરનામું અને તેનું અમલીકરણ કરાવવા અરજદારની માંગણી મુજબના સ્થળે લોકોને આડસુ મૂકવાની જરૂર પડે તો તે મૂકવામાં આવે તેમ રાજ્ય માહિતી કમિશનર ગુજરાત માહિતી આયોગ દ્વારા તારીખ 17/12/2024ના રોજ હુકમ કરી જણાવેલ છે. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાઇટની ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીને 96,000થી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના બોઈદરા ગામની સીમમાં અમદાવાદ મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જે સ્થળે ગત તારીખ 12મી જાન્યુઆરીથી 17મી જાન્યુઆરી સુધીમાં સાઇડ ઉપરથી જીટી મશીન ચલાવવા માટે લોખંડની જીટી બ્રિજ પરથી 44 પ્લેટ સહિત અન્ય પ્લેટો મળી કુલ 1,85,000ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેરી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અમૃતપરા ગામમાં રહેતો અવિનાશ અશોક વસાવાના ઘરે ચોરીનો મુદ્દામાલ સંતાડેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી 23 નંગ પ્લેટ મળી કુલ 96,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અવિનાશ વસાવા, અરુણ વસાવા, સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર અસુરિયા નજીક એક આઈસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી આગ પર કાબુ મેળવી લેતા મોટી હોનારત ટળી હતી. ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર ગત સાંજે અસુરિયા નજીકથી પસાર થતા એક આઈસર ટેમ્પોમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ જવા પામી હતી. જોકે સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી આગ વિકરાળ સ્વરૂપ પકડી પહેલા જ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આમોદનગરની નુરાનીપાર સોસાયટી ખાતે રહેતા અને ડુંગળી વેચી જીવન નિર્વાહ કરતા વૃદ્ધને અજાણ્યા વાહને ટક્કર મારતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદનગરની નુરાની પાર્ક સોસાયટી ખાતે રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલ ઉર્ફે ગોદર ઉંમર વર્ષ 58 લારીમાં છૂટક ડુંગળી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા તેમજ એકલવાયુ જીવન ગુજારતા હતા. જેઓ આજે સવારના સમયે નુરાની પાર્ક સોસાયટીમાંથી નીકળી સામે રોડ ઉપર આવેલી ચાની લારી ઉપર ચા પીવા માટે જતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ લારીમાં ડુંગળી લઈને ઘરે ઘરે ફરી ડુંગળી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતા અને એકલવાયુ જીવન જીવતા હતા. આમોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તેમના મૃતદેહને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચના ઇન્ટોલેશન સાથે સંગીત સંધ્યાનું આયોજન કરાયું. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ઇન્ટોલેશન સમારોહમાં નવનિયુક્ત પ્રમુખ અંજલિબેન ડોગરા, સેક્રેટરી રોશનીબેન પટેલ, ટ્રેઝરર શીતલબેન ગોસાલિયા, જોઈન્ટ ટ્રેઝરર નિપાબેન ભાવસાર અને સભ્યોએ શપથ લઈને કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે સંગીત સંધ્યા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લાની સ્વૈચ્છિક સેવાકીય સંસ્થાઓના આમંત્રિતો તથા સંસ્થાના સભ્યો પરિવાર સાથે ઉપસ્થિત રહી સંસ્કૃતિ ટ્રસ્ટના નવનિયુક્ત પ્રેસિડેન્ટ તથા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સંસ્કૃતિ સેવા સમાજ ટ્રસ્ટની બહેનો દ્વારા ગણેશ વંદના કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. સપ્ત સુરકલા વૃંદના દીપકભાઈ ઉપાધ્યાય, દિનેશભાઈ શાહ, ગિરીશભાઈ માલપાની, પ્રદીપભાઈ મુખી, પ્રકાશભાઈ પટેલ, મૈત્રીબેન, વંદનાબેન પાટીલ, જ્યોતિબેન ભાવસારે પોતાની આગવી સુમધુર શૈલીથી કરાઓકે મ્યુઝિક પર ગીતો ગાઈને શ્રોતાઓને રસમાં તરબોળ કરી નાચવા ઝૂમવા માટે મજબૂર કરી દીધા હતા. સંસ્કૃતિ સમાજ સેવાના સ્થાપક હેમાબેન પટેલ અને પ્રકાશચંદ્ર પટેલે સૌ ઉપસ્થિત લોકોનો આભાર માન્યો હતો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા નર્મદા પરિક્રમા વાસીઓને ઠંડીથી રક્ષણ મેળવવા માટે શાલનું વિતરણ કરવામાં આવ્યું હતું. સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે, જે અંતર્ગત પાવન મૈયાના પરિક્રમા વાસીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે શાલનું વિતરણ કરવામાં આવ્યું. જાડેશ્વરના ચામુંડા માતા મંદિર જાડેશ્વરથી શરૂ કરીને કડોદ, શુકલતીર્થ તેમજ મંગલેશ્વર સુધી જઈને નર્મદા પરિક્રમા વાસીઓને શાલ આપવામાં આવી હતી, જેમાં 40 કરતાં વધારે નર્મદા પરિક્રમા વાસીઓને શાલ આપવામાં આવી. આ પ્રસંગે જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, સેક્રેટરી રશ્મિકાંત મેનગર, પ્રોજેક્ટ ડાયરેક્ટર ખજાનચી અશ્વિનભાઈ મોદી, પ્રોજેક્ટ ચેરમેન જયેશભાઈ કાપડિયા, આઈપીપી પ્રવીણભાઈ નિઝામા, મુકેશભાઈ તાપિયાવાલા, નૈશેદભાઈ દવે, મુકેશભાઈ શાહ, રશ્મિકાંતભાઈ કંસારાએ હાજર રહીને આ સેવાના સહભાગી બનીને આ પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લામાં નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોમાં વિવિધ કારણોસર ખાલી પડેલી બેઠકો માટે ફેબ્રુઆરી મહિનામાં પેટા ચૂંટણી યોજાશે. ભરૂચ જિલ્લાની જંબુસર નગરપાલિકાના વોર્ડ નંબર 1ની એક બેઠક, ભરૂચ જિલ્લા પંચાયતની આછોદ બેઠક માટે, જ્યારે હાંસોડ તાલુકા પંચાયતની પંડવાઈ બેઠક માટે ચૂંટણી યોજાશે. આ જ રીતે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા પંચાયતની ભાદોડ અને દેડિયાપાડાની ઝાક બેઠક માટે ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવે છે. મંગળવારના રોજ રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી તથા પેટા ચૂંટણીની જાહેરાત કરી છે, જેમાં ભરૂચ અને નર્મદાની 5 બેઠકોની પેટા ચૂંટણીનો સમાવેશ થવા જાય છે. 27મી જાન્યુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. 1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી નોંધાવી શકાશે અને 4 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રોને પરત ખેંચી શકાશે. 16મી ફેબ્રુઆરી મતદાન અને 18મીએ મતગણતરી કરવામાં આવશે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં થનારી 5 બેઠકોની પેટા ચૂંટણીની જાહેરાતના પગલે પુનઃ એકવાર રાજકીય ગરમીનો પારો ઊંચે ચડવા લાગ્યો છે. 26મી જાન્યુઆરી 2025 પ્રજાસત્તાક દિન નિમિત્તે ભરૂચના દૂધધારા ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલા વેસ્ટ ડેપોની સામે ભરૂચ ખાતે સવારે 9 કલાકે રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઈ નરસિંહભાઈ હળપતિની ઉપસ્થિતિમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાનાર છે, જેમાં સરકારી, અર્ધ સરકારી સંસ્થાના અધિકારીઓ, કર્મચારીઓ તથા જાહેર જનતાને આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલી યોજાઈ. અંકલેશ્વર જીઆરટીસીમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિફિકેશનની કામગીરી દરમિયાન ગુજરાત ગેસની લાઇન તૂટતા આગ લાગી. બીપીએમસી ફાયર ટેન્ડરે આગ બુઝાવી. આગની ઘટનામાં 2 લોકો દાઝી જતા સારવાર અર્થે ખસેડાયા.
આમોદમાં સંતોની હાજરીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો. અંકલેશ્વર શહેરમાં નવનિર્માણ પામેલ 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ. વડોદરા પાટિયા પાસે ટ્રક ચાલકે બાઇક સવાર દંપતીને અડફેટે લીધું. પત્નીનું મોત, પતિ અને બાળકને ઈજા. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.